દાહોદથી ભુજ કેટલા કિલોમીટર થાય છે મિત્રો ને ક્યાં થઈને જવાય છે? ઘણા બધા મિત્રોની કોમેન્ટ હોય છે કે ભુજ તો પણ જવું છે પણ કેટલા કિલોમીટર થાય છે અને કયા રૂટ ઉપર થઈને નીકળવાનું છે. તો મિત્રો મેપ દ્વારા બધી માહિતી તમને આપી રહ્યો છું અને તમે ઘરે બેઠા બધી માહિતી મેળવી શકો છો. જે માહિતી તમને આપી રહ્યો છું એ જે મેપમાં બતાવે છે ને એ જ માહિતી તમને આપી રહ્યો છું, કારણ કે ઘણા બધા લોકોને આ સર્ચ કરતા નથી આવડતું. તો વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો. કયા રસ્તા છે કે આપણે દાહોદથી ભુજ જવા માટે કેટલા કિલોમીટર થાય છે અને કયા ગામ ઉપર થઈને મતલબ નીકળાય છે એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોમાં મળવાની છે. તો કન્ટિન્યુ મિત્રો બનાવજો. કેટલા કિલોમીટર થાય છે અને ક્યાં થઈને જવાય છે. તો વિડીયોની આપણે મિત્રો ખાસ શરૂઆત કરીએ. તો પહેલા રૂટની મિત્રો વાત કરીએ તો એ પહેલો રૂટ કયો છે એ તમને કહી દઉં. જો તમે દાહોદથી લીંબખેડા, ગોધરા, ડાકોર, અમદાવાદ, સાણંદ, વિરમગામ, ધાંગધ્રા, હળવદ, માળિયા, સામખિયાળી, ભચાઉ અને ભુજ તમે જાઓ છો તો એના તમારા કિલોમીટર મિત્રો થશે 527 કિલોમીટર થાય છે મેપની અંદર. અને સમયની મિત્રો વાત કરીએ તો 10 કલાક અને 30 મિનિટનો ટાઈમ છે. જો તમારી 4 વ્હીલર ગાડી છે તો એમાં ટાઈમમાં થોડોક ફેરફાર ત્યાં થઈ શકે છે, કારણ કે એમાં 10 કલાક ને 25 મિનિટ છે અને 541 કિલોમીટર થાય છે. જો કે બાઇકમાં 27 છે, કારણ કે બાઇક કોઈ પણ રૂટની અંદર બાઇક નીકળી શકે, તમે સમજી શકો છો, અને 4 વ્હીલર શોર્ટકટમાં ના નીકળી શકે એટલા માટે થઈને. તો ક્યાં થઈને મતલબ નીકળ્યા છે આપણે દાહોદથી જે જવું છે ભુજ, તો કયા રૂટ ઉપર થઈને નીકળવાનું છે જ્યાં 527 કિલોમીટર થાય છે, જ્યાં 4 વ્હીલર મિત્રો ગાડી ચાલી શકે, કારણ કે શોર્ટકટ રસ્તા ઘણા બધા એની અંદર હોય છે પણ આપણે શોર્ટકટ અહીંયા લેતા નથી. તો દાહોદથી મિત્રો તમે નીકળશો એટલે પહેલું તમને મિત્રો નીકળવાનું છે આપણે લીંબખેડા તરફ, ત્યાર પછી પીપોદ, પછી સંતરોડ આવશે, ગોધરા, સેવલિયા, ઠાસરા, ડાકોર, મહુધા, અમદાવાદ મતલબ મહેમદાવાદથી તમારે વળી જવાનું છે. ખેડા તરફ નથી જવાનું, તો અમદાવાદ તરફ આવવાનું છે. અમદાવાદથી સાણંદ, સાણંદથી સાચણ, વિરમગામ સાઈડમાં માલવણ થઈને ધાંગધ્રા, ધાંગધ્રા થઈને હળવદ, હળવદ થઈને મિત્રો આવે છે ધનાલ, માળિયા, સિકરપુર, સામખિયાળી, ભચાઉ, કબરવ, દુધોઈ, મોખાણા, ધાણેટી અને કુકમા અને ભુજ. તો આ છે મિત્રો એ રૂટ. હવે એની અંદર પણ મિત્રો 2 રૂટો અલગ અલગ છે, જેમાં એની પણ માહિતી તમને આપી દઉં. 2 રૂટો જે અલગ અલગ છે એમાં કિલોમીટરના તફાવત મેપમાં કેટલા બતાવે છે એ પણ આપણે અહીંયાથી જોઈ લઈએ. મિત્રો મેપની દ્વારા તમને જે માહિતી આપે છે એ જ આપણે અહીંયા તમને આપી રહ્યા છે. જો તમે ડાકોર થઈને મહેમદાવાદ થઈને ખેડા તરફ નીકળો છો તો ખેડા, ધોળકા, બાગોદરા, લીંબડી, સાયલા, મૂળી અને હળવદ ત્યાં મિત્રો આ પાછો હાઈવે મિક્સ થઈ જશે. તો એની કિલોમીટરની વાત કરીએ તો 560 કિલોમીટર અહીંયા મેપની અંદર દેખાડે છે. અને ત્રીજા નંબરનો જે રૂટ છે એ પણ આપણે ખાસ જોવાનો છે. કન્ટિન્યુ મિત્રો વિડીયોમાં ખાસ બને રહેજો, કારણ કે જે ત્રીજો રૂટ છે એ ક્યાં થઈને નીકળશે એ પણ આપણે જાણવો જરૂરી છે. એટલે ખાસ વિડીયોમાં મિત્રો બને રહેજો. અને આવા મેપને લગતા અન્ય કોઈ પણ વિડીયો જોવા હોય તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જે મેપની અંદર જે પણ કિલોમીટર દેખાડશે, ક્યાં થઈને નીકળ્યા છે, એ બધી માહિતીના વિડીયો તમારા માટે આપણે બનાવવાની પૂરી કોશિશ જરૂર કરીશું. તો જે ત્રીજા નંબરનો રૂટ છે મિત્રો, એમાં કિલોમીટરની વાત કરીએ તો 566 કિલોમીટર દેખાડે છે અને 11 કલાક અને 21 મિનિટ બતાવે છે. હવે એ રૂટ કયો છે? તો દાહોદથી છે મિત્રો લીંબડી, ઝાલોદ, સુખાસર, સંતરામપુર, લુણાવાડા, બાયડ અને દહેગામ, ચિલોડા, ગાંધીનગર, અડાલજ, તો સિલોચ, સાણંદ, શેરડી, સાચણ અને હંસલપુર પાછો મિત્રો હાઈવે ઉપર અહીંયા આપણે મિક્સ થઈ જાય છે સાણંદ કને.
તો આ મિત્રો થોડુંક આપણે ફરીને આવવાનું થાય છે મારી ગણતરી પ્રમાણે, કારણ કે મેપની અંદર કેટલા કિલોમીટર દેખાડે છે. 3-3ની અંદર અલગ અલગ રૂટની વાત કરીએ તો અહીંયા હાલની અંદર તમને 566 કિલોમીટર દેખાડે છે અને જે બીજું છે એ અલગ કિલોમીટર ત્યાં દેખાડે છે. તો આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો, જેમાં તમને મેપને લગતા કિલોમીટરને લગતા વિડીયો આપણે બનાવવાની પૂરી કોશિશ કરીશું. અને જે પણ મેપની અંદર માહિતી બતાવે છે એ માહિતી દ્વારા આપણે વિડીયો બને. જો કે શોર્ટકટ અત્યારે ઘણા બધા હોય છે નીકળવા માટે, એમાં કિલોમીટર પણ ઓછા થાય છે, પણ કહેવાનો મતલબ કે આપણી 4 વ્હીલર ગાડી પણ ત્યાં નીકળવી જોઈએ એવા રસ્તા પણ હોય. ઘણી વખત એવા રસ્તા જે નવા રોડ બન્યા હોય એની અંદર મેપમાં ના બતાવતું હોય, પણ જે કાયમિક માટે જે જૂના રૂટ હોય એ કાયમિક માટે દેખાડતું હોય છે. તો એમાં કાંઈ વધારે ફેરફાર હોય નહીં મિત્રો. લાંબા રૂટની અંદર જવું હોય તો મિત્રો આ આપણા માટે મેપની અંદર જુઓ તો તમને ખબર જ છે કે ત્યાં પહોંચવા આવીએ ને ત્યારે મિત્રો 10 કિલોમીટરમાં તો ફેરફાર થવાનો હોય જ છે. તો આવા વિડીયો જોવા માટે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેમાં તમને મેપને કિલોમીટરને લગતી તમને દરેક માહિતી મળતી રહેશે મિત્રો.